હેલો, ડૉક્ટર લતિકા શાહ હિયર. આજે આપણે એક એવા ટોપિક પર વાત કરવા જઈ રહ્યા છે. દરેક પેરેન્ટ્સ આ બાબતે ચિંતિત હોય છે, પરંતુ પેરેન્ટ્સ આ બાબતને સમજી નથી શકતા. આજે આપણે લર્નિંગ ડિસઓર્ડર એટલે કે ડિસ્લેક્સિયા, ડિસકેલ્ક્યુલિયા અને થર્ડ ડિસગ્રાફિયા આ ત્રણ બાબતે વાત કરવા જઈ રહ્યા છે. આના પહેલાં પણ મેં એક લર્નિંગ ડિસઓર્ડર પર વિડીયો બનાવેલી હતી, પણ એમાં દરેક લર્નિંગ ડિસઓર્ડર વિશે હતું અને બહુ જ ઓછી માહિતી હતી. એટલે ઘણા બધા પેરેન્ટ્સ અને ટીચરનું કહેવું હતું કે મેડમ આ ત્રણ ઉપર તમે વિસ્તૃતથી થોડી વિડીયો બનાવો. એટલે આજે આપણે આ ટોપિક પર વાત કરવા જઈ રહ્યા છે. તમારું બાળકને જો વાંચવામાં પ્રોબ્લેમ થતો હોય અથવા તો લખવામાં પ્રોબ્લેમ થતો હોય અથવા તો મેથ્સમાં પ્રોબ્લેમ થતો હોય તો આ વિડીયો તમારા માટે છે. આજના આ વિડીયોમાં આપણે આ ત્રણેય ડિસઓર્ડર એટલે કે ડિસ્લેક્સિયા, ડિસકેલ્ક્યુલિયા અને ડિસ્ગ્રાફિયા વિશે ડિટેલમાં વાત કરશું. આ ડિસઓર્ડરમાં બાળકોના કયા કયા સિમ્ટમ્સ હોય છે, પેરેન્ટ્સનો રોલ શું છે, ટીચર્સનો રોલ શું છે, એના વિશે ડિટેલમાં વાત કરશું. હવે ડિસ્લેક્સિયા વિશે વાત કરીએ. ડિસ્લેક્સિયાને સામાન્ય શબ્દોમાં સમજાવું તો તમે બુક ખોલો અને જે અક્ષરો ગરબા કરવા લાગે તો તમને કેવું લાગે? ડિસ્લેક્સિયાના બાળકોમાં પણ એ લોકો જ્યારે પુસ્તક ખોલે ત્યારે એમને અક્ષરો ડાન્સ કરતા હોય એવું જ દેખાય. એ લોકોને અક્ષરો ઓળખવામાં એટલે કે શબ્દો અને અક્ષર બંને ઓળખવામાં મુશ્કેલી થતી હોય છે. બાળકોને સ્પેલિંગમાં ઇસ્યુ થાય. સમાન અક્ષરો જેવા કે ટ, ઢ, ઠ આ બધા જે સમાન દેખાતા અક્ષરો હોય એને એ લોકો વાંચવામાં એ લોકોને પ્રોબ્લેમ થતો હોય છે. ઇંગ્લિશમાં બી અને ડી એક સરખા જ દેખાય એટલે એ અક્ષરો પણ એ લોકોને પ્રોબ્લેમ થતો હોય છે. તમને સુમિત નામના છોકરાની વાત કરું કે સુમિત 8 વર્ષનો છોકરો એક દિવસ ક્લાસમાં ટીચરે એને બધા સ્ટુડન્ટ્સની સામે જ્યારે વાંચવાનું કીધું તો એના મોઢામાંથી અવાજ જ નહીં નીકળ્યો, કારણ કે એને વાંચવામાં પ્રોબ્લેમ થતો હોય છે અને આવા બાળકોને જ્યારે કોઈની સામે વાંચવાનું કહીએ ત્યારે ખૂબ ડરી જતા હોય છે. આ બાળકોના સ્પેલિંગમાં પણ પ્રોબ્લેમ હોય છે એટલે ખૂબ ધીરે ધીરે વાંચવામાં પ્રોબ્લેમ થાય, સરખા અક્ષરોને આઈડેન્ટિફાઈ કરી શકતા નથી. હવે સેકન્ડ ડિસકેલ્ક્યુલિયા વિશે વાત કરીએ. આને સરળ ભાષામાં સમજીએ તો ગણિતમાં ગરબડ. એટલે બાળકોને નંબરમાં ખૂબ પ્રોબ્લેમ થાય, ગુણાકાર ભાગાકારમાં સમજે નહીં, સરવાળા બાદબાકીના સિમ્બોલ ના સમજે, ગણિતના કોઈ લાંબા સ્ટેપ હોય તો એ ભૂલી જાય, પેપરમાં પૂછાયું હોય સરવાળા કરવાનું પણ એ બાદબાકી કરીને આવે. બેઝિકલી ગણિતના દરેક સ્ટેપમાં એ લોકોને પ્રોબ્લેમ થતો હોય છે, નંબર યાદ રાખવામાં એમને પ્રોબ્લેમ થતો હોય છે. અને ઘણીવાર આપણને એવું લાગે કે બાળક ગણિતમાં કાચો છે, પરંતુ એવું થાય કે એને આ બધા પ્રોબ્લેમ હોય જેના લીધે એને ગણિત સારું આવડતું ના હોય. હવે લાસ્ટ ડિસ્ગ્રાફિયા વિશે વાત કરીએ. ડિસ્ગ્રાફિયામાં બાળકોને લખવામાં પ્રોબ્લેમ થતો હોય છે. એ લોકોના હેન્ડરાઇટિંગ ખૂબ જ ખરાબ હોય, એ લોકોનું લખાણ તમે વાંચી ના શકો એવું હોય, બાળકો થોડું લખે તો એમના હાથ દુખવા માંડે, એમનો કંટાળો આવે, એ લોકો વિચારી શકે એટલે એમના વિચારો હોય છે પરંતુ એ વિચારોને જ્યારે કાગળ પર લખવાનું હોય ત્યારે લખી શકતા નથી. ચલો તમને એક સરસ સ્ટોરી કહું. એક છોકરો હતો, એને સ્કૂલે જવું બહુ જ ગમતું અને એને દરેક બાબત પર સવાલો ખૂબ થતા. એક દિવસ એ સ્કૂલના પ્રિન્સિપલ એને બોલાવે છે અને એક કાગળ આપે છે અને કહે છે કે આ કાગળ તારી મમ્મીને આપી દે. મમ્મી કાગળ વાંચતા વાંચતા એની આંખો ભરાઈ આવે છે. છોકરો પૂછે છે કે મમ્મી કાગળમાં શું લખ્યું છે? તો મમ્મી કહે છે કે એમાં એવું લખ્યું છે કે તમારો છોકરો ખૂબ હોશિયાર છે અને તમારા છોકરા માટે આ સ્કૂલ ખૂબ નાની છે. પછી માતા પોતે જ બાળકને ઘરે ભણાવે છે અને વર્ષો વીતી જાય છે અને આ બાળક એટલે આપણો થોમસ એડિસન, જેણે ખૂબ શોધો કરી. વર્ષો વીતી જાય છે, એની મમ્મી એક્સપાયર થઈ જાય છે. એક દિવસ થોમસ એડિસન મમ્મીની બેગ જોતો હતો અને બેગમાંથી આ લેટર નીકળે છે. લેટરમાં લખેલું હતું કે તમારો બાળક અમારી સ્કૂલ માટે અયોગ્ય છે. તમે વિચાર કરો કે માતાએ જો એ સ્કૂલના કાગળ પર ધ્યાન આપીને બાળકને ભણાવ્યો ના હોત તો, પરંતુ માતાએ બાળક પર વિશ્વાસ કર્યો, પોતાનો પ્રેમ, ધીરજ અને સપોર્ટથી એણે બાળકને થોમસ એડિસન બનાવ્યું. હવે જે બાળકોમાં લર્નિંગ ડિસઓર્ડર છે એ બાળકોના માતા પિતાનો શું રોલ છે? માતા પિતાનો રોલ આમાં બહુ જ મહત્વનો છે.
બાળક સાથે ખૂબ ધીરજથી કામ કરવું પડતું હોય છે. પહેલું જે માતા પિતાનું કામ છે તે તમને એવું લાગે કે તમારા બાળકને વાંચવામાં પ્રોબ્લેમ થઈ રહ્યો છે, લખવામાં પ્રોબ્લેમ થઈ રહ્યો છે, અથવા તો ગણિતમાં બાળકને પ્રોબ્લેમ છે, તો આવા લક્ષણોને આઈડેન્ટિફાય કરો. લક્ષણને આઈડેન્ટિફાય થાય પછી આના સ્પેશિયલ એજ્યુકેટર આવે છે, અથવા તો મેન્ટલ હેલ્થ પ્રોફેશનલને પણ તમે મળી શકો છો. ઘણા બધા વિઝ્યુઅલ એડ્સ આવે છે, જેવું કે ઓડિયો બુક છે. ઇવન તમે જે બાળકને લખવામાં પ્રોબ્લેમ થાય છે એમાં તમે કોમ્પ્યુટર પર યુઝ કરી શકો છો કે બાળક ટાઈપ કરીને જવાબ આપી શકે છે. બીજું, બાળકને નાના નાના ટાસ્ક આપો અને જ્યારે પણ બાળક કોઈ વસ્તુ કમ્પ્લીટ કરે તો એને એપ્રિશિએટ કરવાનું ભૂલતા નહીં. લર્નિંગ ડિસઓર્ડરવાળા બાળકોને તમે પ્રેમથી અને ધીરજથી ભણાવો ને તો તમારી આ ધીરજ અને પ્રેમ એ બાળક માટે સુપર પાવર બની શકે છે અને આ જે લર્નિંગ ડિસઓર્ડરની ચેલેન્જ એ આરામથી પાર કરી શકે છે. હવે રોલ ઓફ ટીચર્સ. લર્નિંગ ડિસઓર્ડરમાં ટીચરનો રોલ ખૂબ મહત્વનો છે. કારણ કે ઘણીવાર એવું હોય કે માતા પિતા શિક્ષિત ના હોય અથવા તો શિક્ષિત હોય પણ એમને લર્નિંગ ડિસઓર્ડર વિશે નોલેજ ના એવું બની શકે છે. તો તમને એવું લાગતું હોય કે ક્લાસમાં બાળકોને વાંચવામાં કે લખવામાં કે ગણિતમાં કોઈ પ્રોબ્લેમ આવી રહ્યા છે, તો આવા લક્ષણોને આઈડેન્ટિફાય કરો. અને આજકાલ ઘણા બધા ટૂલ્સ આવ્યા છે, વિઝ્યુઅલ એડ્સ છે, ઘણા બધા ક્રિએટિવ ટૂલ્સ છે. તો એ બધા ટૂલ્સનો યુઝ કરીને તમે બાળકની લાઈફને ઇઝી બનાવી શકો છો. અગેન, નાના નાના ટાસ્ક આપો અને જ્યારે પણ એ ટાસ્કને કમ્પ્લીટ કરે તો એને એપ્રિશિએટ કરો. મને એવું લાગે છે કે લર્નિંગ ડિસઓર્ડરમાં જો માતા પિતા અને ટીચર બાળકોને પ્રેમથી, થોડી ધીરજથી જો ભણાવે ને તો બાળકો આ ચેલેન્જને ફેસ કરી શકે એમ છે. દરેક બાળક અલગ હોય છે, દરેક બાળકની ખાસિયત અલગ હોય છે. જો માતા પિતા અને શિક્ષક બાળકને પ્રોત્સાહન, માર્ગદર્શન આપે ને તો બાળક ગમે તેવી ચેલેન્જને ફેસ કરી શકે છે. થોમસ એડિસનની માતાએ જો બાળક પર વિશ્વાસ ના મૂક્યો હોત તો દુનિયામાં આજે થોમસ એડિસને જેટલી શોધો કરી છે એટલી ના થઈ હોય. સો થેન્ક યુ સો મચ. તમને આ વિડીયો ગમી હોય તો લાઈક કરવાનું, સબસ્ક્રાઈબ કરવાનું અને શેર કરવાનું ભૂલતા નહીં. See you on the next video. Thank you so much.